સતગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. નાભી કમળથી તું નિરખી જો, તારા હરદામાં પડ્યો છે માલ. આ ઓહમ સોહમ તારા ઘટમાં હાલે, એમાં એક હીરો ને બીજો લાલ. આજે ગુરુ કૃપાથી ત્રિકમ સાહેબની એક ભજન વાણીને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે. ભજનના શબ્દો છે, સુખ રે સાગરમાં હંસલો મોતીડા ચરે. તો જોઈએ આ ભજનના શબ્દો. પહેલી કડીમાં ત્રિકમ સાહેબ શું કહેશે કે મોતીડા ચરે હંસલો મોતીડા ચરે, સુખ રે સાગરમાં હંસલો મોતીડા ચરે. હવે ત્રિકમ સાહેબની આ વાણી આંતરિક સાધના અને આત્મજ્ઞાનની વાણી છે. વાણીમાં જુદા જુદા રૂપકો વાપરીને સત્ય જ્ઞાનની સમજણ આપી છે. પ્રથમ પંક્તિમાં કીધું કે મોતીડા ચરે હંસલો મોતીડા ચરે. તો અહીં હંસલો કોણ, મોતીડા શું છે અને ચરે એનો અર્થ શું? તો હંસ એટલે કોણ? અહીં કોઈ હંસ પક્ષીની વાત નથી, પણ હંસ એટલે પરખવાળો જીવ, સદગુરુના જ્ઞાનથી જાગેલો સાધક. આપણે બધા જાણીએ છીએ સંતોની વાણી સાંભળીને કે હંસ પક્ષીમાં એવો ગુણ છે કે તમે દૂધ અને પાણી બે ભેળું કરીને મૂકો તો એ દૂધ અને પાણીને નોખા કરી નાખે છે. દૂધને પી જાય અને પાણી પીડ્યું રહેવા દે છે. એમ જે હંસનું રૂપક વાપર્યું છે ને, તે જાગેલા જીવાત્મા માટે વાપર્યું છે, સામાન્ય જીવ માટે નહીં. પણ હંસ એટલે આગળ કીધું એમ પરખવાળો સાધક, જે સત્ય અસત્યનો ભેદ પારખી શકે, જે દેહ અને આત્માનો ભેદ જાણે, એવો સાધક હંસ કહેવાય છે. જે નાશવંત અને અવિનાશીનો ભેદ જાણે તે હંસ કહેવાય. હવે મોતીડા શું છે? તો અહીં પણ મોતીડા રૂપક જ છે. મોતીડા એટલે કોઈ ભૌતિક મોતીની વાત નથી કે દરિયાના શીપમાં જે મળતા હોય એ મોતીની વાત જ નથી. આશા મોતી ખૂબ કિંમતી હોય છે, પણ અહીં તો મોતીના રૂપકથી જેની વાત થાય છે એ તો અમૂલ્ય છે, એનું કોઈ મૂલ્ય જ ન થઈ શકે. અને આ ભજનની પંક્તિ પ્રમાણે મોતીનો અર્થ કરીએ તો મોતી એટલે પોતાનું હાસુ સ્વરૂપ, સતગુરુનો ઉપદેશ, આત્મજ્ઞાન, અગર તો નામનો અનુભવ, પરમ સત્યનો અમૂલ્ય અનુભવ. જેમ સામાન્ય પક્ષી દાણા ચરે છે ને, એમ જ જ્ઞાની હંસ જ્ઞાનના મોતીડા ચરે છે. હંસરૂપી જીવનું મન પછી દુનિયાના વિષયોમાં કે ભૌતિક સુખમાં રમણ નથી કરતું, પછી જ્ઞાન જ એનો ખોરાક બની જાય છે. પછી છેલ્લો શબ્દ ચરેનો અર્થ શું? તો ચરવુંનો અર્થ ખાઈને પેટ ભરવું એવો નથી, પણ આધ્યાત્મિક અર્થમાં સદગુરુના બોધ વચનો ગ્રહણ કરવા અને સતત મનન કરવું, નિધિધ્યાસન કરવું, જ્ઞાનને જીવનમાં ઉતારવું, આચરણમાં ઉતારવું અને જ્ઞાનના અનુભવે જીવવું. જાગ્રત સાધક સદગુરુના શબ્દોને સાંભળી અને છોડતો નથી, એની ઉપર વારંવાર વિચાર કરે છે,
મનન કરે છે, ચિંતન કરે છે, નિધિધ્યાસન કરે છે, અને એને જ મોતીડા ચરે એમ કીધું છે. હવે બીજી પંક્તિ છે, સુખરે સાગરમાં હંસલો મોતીડા ચરે. તો આ પંક્તિમાં આ સુખ સાગર એક શબ્દ સમજવાનો છે. પાછલા શરણોને તો આપણે આગળ સમજી લીધું કે મોતીડા એટલે શું. તો આ સુખરે સાગર એની વાત કરીએ તો સુખનો અર્થ વિષય સુખ કે કોઈ ભૌતિક સુખની વાત નથી, પણ આ સુખ એટલે આત્માનંદ, બ્રહ્માનંદ, અગર તો નિજાનંદની વાત, કોઈ ભૌતિક સુખની વાત નથી. સંતો કહે છે કે જ્યાં પરમાત્માનો અનુભવ થાય છે ત્યાં પછી આનંદનો અંત નથી, એટલે તેને સુખનો સાગર કહ્યો છે. સાગર શા માટે કીધું? કારણ કે સાગર એટલે અગાધ, અનંત, અપરંપાર. પરમાત્માનું સુખ પણ એવું જ છે, તેને કોઈ રીતે માપી શકાતું નથી, ક્યારેય સમાપ્ત થતું નથી. હવે આખી કડીના પંક્તિના ભાવને આપણે ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકીએ કે જ્યારે જીવ સદગુરુની કૃપાથી પરખવાળો હંસ બને છે ત્યારે તે સંસારના વિષયો છોડીને આત્મજ્ઞાનના મોતી ગ્રહણ કરે છે. આ જ્ઞાનના મનન અને અનુભવથી તે પરમ આનંદરૂપ સાગરમાં વિહીરે છે. અને એટલે ત્રિકમ સાહેબ કહે છે કે સાચો હંસ કાદવમાં દાણા શોધતો નથી, તે તો સુખના સાગરમાં મોતી ચરે છે. અને સંત અર્જણદાસે પણ આ જ મોતીની વાત એમની એક વાણીમાં કરી છે કે ગુરુ મેરી નજરૂ મેં મોતી આયા, હેજી મેં તો ભેદ બ્રહ્મ કા પાયા, ગુરુ મેરી નજરૂ મેં મોતી આયા. હવે બીજી કડીમાં આગળ ત્રિકમ સાહેબ શું કહે છે કે અમૂલક મોતી મારે હુઆ અજવાળા, ઝવેરી મળે તો એના મૂલ રે કરે, સુખ રે સાગરમાં હંસલો મોતીડા ચરે. તો આગળની કડીમાં જ્ઞાનરૂપી મૂલ્યવાન મોતીની વાત આપણે કરી, અને હવે અહીં બીજી કડીમાં મોતીનું મૂલ્ય કોણ સમજી શકે એ રહસ્ય સમજાયું છે. પ્રથમ પંક્તિમાં કીધું કે અમૂલક મોતી મારે હુઆ અજવાળા. તો પ્રથમ ચરણની વાત કરીએ તો અમૂલક મોતી, તો અમૂલક મોતી એટલે જેનું કોઈ મૂલ્ય જ ન આંકી શકાય. એ ધન દોલતથી ખરીદવું હોય તો ખરીદી જ ન શકાય એવું મોતી. તો આ કોઈ ભૌતિક મોતી નથી, પણ આપણે આગળ પણ આ વાત કરી ગયા કે અમૂલક મોતી એટલે આત્મજ્ઞાન, આત્માનો અનુભવ, પરમાત્માનો અનુભવ, પોતાના સ્વરૂપની ઓળખ, ટૂંકમાં સદગુરુનું જ્ઞાન. તો આ જે આત્મજ્ઞાન છે એ પૈસાથી ખરીદી શકાય નહીં, વારસામાં મળી શકે નહીં, એને બુદ્ધિથી માપી કે મૂલવી ન શકાય. તેથી તે અમૂલ્ય છે. દુનિયાની દરેક વસ્તુની કિંમત હોય છે, પણ આત્મ સાક્ષાત્કારની કિંમત નથી, અને તે ક્યાંય બજારમાં મળતું નથી. એ તો સદગુરુની કૃપાથી મળે છે. પછીના ચરણમાં કીધું કે મારે હુઆ અજવાળા. તો આ મારે હુઆ અજવાળા શબ્દમાં બહુ ઊંડો અનુભવ છુપાયેલો છે. અજવાળા એટલે પ્રકાશ, પણ કયો પ્રકાશ? અહીં વીજળી, દીવો કે સૂર્યના પ્રકાશની વાત નથી, પણ જ્ઞાનરૂપી અજવાળાની વાત છે. અજ્ઞાનનો અંધકાર દૂર થવો, આત્મ સ્વરૂપનો પ્રકાશ પ્રગટવો, વિવેકનો ઉદય થવો, અને હું કોણ છું એનો અનુભવ થવો. જ્યારે સદગુરુનો શબ્દ હૃદયમાં ઉતરે
ત્યારે અંદર જ્ઞાનનો પ્રકાશ થાય છે. એટલે ત્રિકમ સાહેબ કહે છે કે આ અમૂલ્ય મોતી મળતા મારા અંતરમાં પ્રકાશ થઈ ગયો અને મારો અજ્ઞાન રૂપી અંધકાર બધો વયો ગયો. બીજી પંક્તિમાં કીધું કે ઝવેરી મળે તો એના મૂલ કરે. તો આમાં ઝવેરી શબ્દ બહુ મહત્વનો છે. ઝવેરી કોણ? બહારનો કોઈ હીરા મોતી કે સોના ચાંદીનો વેપારી નહીં, પણ આધ્યાત્મિક અર્થમાં ઝવેરી એટલે સદગુરુ, તત્વદર્શી, સંત, બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ કે જેને આત્માનો અનુભવ થયો છે. ઝવેરી પાસે પારખ શક્તિ હોય છે. સામાન્ય માણસ માટે મોતી અને કાચ એટલે કે ખોટા મોતી અને એ એક સરખા લાગે છે. એ હાસા ખોટાની પરખ ન કરી શકે સામાન્ય માણસ, પણ ઝવેરી તરત ઓળખી લે છે કે કયું હાસું ને કયું નકલી. એવી રીતે હાસા સદગુરુ જ સાધકની આંતરિક સ્થિતિ, તેની યાત્રાના અને પ્રાપ્ત થયેલા જ્ઞાનનું હાસું મૂલ્ય ઓળખી શકે છે કે સાધક કઈ કક્ષાએ પહોંચ્યો છે. પછી કીધું એના મૂલ રે કરે, એટલે કે ઝવેરી મોતીની કિંમત નક્કી કરે છે. આધ્યાત્મિક રીતે એનો અર્થ એવો છે કે સદગુરુ શિષ્યના અનુભવને યોગ્ય રીતે પરખે છે, હાસા જ્ઞાનની મહત્તા સમજાવે છે અને કેટલો અનુભવ એના મનનો છે અને કેટલો અનુભવ આત્માનો છે એ ભેદ કરાવે છે. જ્યાં સુધી સદગુરુની પરખ નથી ત્યાં સુધી સાધકને પોતાનું પ્રાપ્ત થયેલું પણ સમજાતું નથી. આમ પહેલી કડીમાં હંસ જ્ઞાનના મોતી સરે છે અને બીજી કડીમાં આ મોતી અમૂલ્ય છે અને તેનું હાસું મૂલ્ય માત્ર સદગુરુ રૂપ ઝવેરી જ જાણી શકે છે. આ રીતે બંને કડીઓ એક જ આધ્યાત્મિક પ્રવાહમાં જોડાયેલી છે. હવે આગળ ત્રીજી કડીમાં આગળ શું કહે છે ત્રિકમ સાહેબ? કે ખરીદી કરે એને ખોટ નહીં રે આવે, સુરારે હોય તો વણજુ કરે, સુખ રે સાગરમાં હંસલો મોતીડા ચરે. પ્રથમ કડીમાં કીધું કે ખરીદી કરે એને ખોટ નહીં રે આવે. તો અહીં કોઈ ભૌતિક વસ્તુની ખરીદીની વાત નથી, પણ આધ્યાત્મિક અર્થમાં ખરીદી એટલે સદગુરુનો ઉપદેશ સ્વીકારવો અને જીવનમાં ઉતારવો. આત્મજ્ઞાન માટે ગુરુ ચરણે પોતાને સમર્પિત કરવું. હવે પ્રશ્ન થાય કે ખરીદીમાં કિંમત શું આપવી પડે? તો સંતો કહે છે કે આ મોતી પૈસાથી મળતું નથી, પણ આની કિંમત છે અહંકાર છોડવો, મમતા છોડવી, કામ ક્રોધ લોભ મોહનો ત્યાગ કરવો, હું અને મારુંનો ત્યાગ કરવો. આ કિંમત આપનાર જ આ ખરીદી કરી શકે. પછી કીધું એમાં એને ખોટ નહીં આવે. તો ખોટ નહીં આવે એટલે શું? દુનિયામાં તમે કોઈ પણ ધંધો કે વેપાર કરો એમાં નફો અને નુકસાન એ બે હોય છે. ક્યારેક લાભ થાય છે તો ક્યારેક નુકસાન પણ જાય છે, ખોટ પણ આવે છે. કાયમ નફો જ થાય એવું એમાં નક્કી નથી હોતું. પણ આ આત્મજ્ઞાનનો વેપાર એવો છે કે એક વખત સત્ય પ્રાપ્ત થઈ જાય પછી ક્યારેય એમાં નુકસાન થતું નથી. શા માટે? કારણ કે આ જ્ઞાન કોઈ ચોરી શકતું નથી, મૃત્યુ તેને લઈ જઈ શકતું નથી, સમય તેને નષ્ટ કરી શકતું નથી. એટલે સંતો કહે છે કે આ વેપારમાં ક્યારેય ખોટ નથી. જેટલું સમરણ એટલો લાભ. અને એટલે કબીર સાહેબ પણ કહે છે કે રામ નામ તો રતન હૈ, જીવ જતન કરી રાખ, જબ પડે કી સંકટી તબ રાખે રઘુનાથ. હવે બીજી પંક્તિમાં કીધું કે સુરારે હોય એ તો વણજુ કરે.
તો સુરા એટલે શૂરવીર, અને શૂરવીર એટલે યુદ્ધમાં લડનાર સૈનિક નહીં, પણ આધ્યાત્મિક શૂરવીર કોણ? જે પોતાના મન સામે લડે, પોતાની ઇન્દ્રિયો ઉપર વિજય મેળવે, પોતાનો અહંકાર છોડે, સત્ય માટે બધું જ છોડવાની તૈયારીઓ રાખે, ગુરુ વચનમાં અડગ રહે, કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મત્સર જેવા આંતરિક દુશ્મનો સામે વિજય મેળવે. આમ સંતો માટે સૌથી મોટું યુદ્ધ એ બહારનું નથી, પણ સૌથી મોટું યુદ્ધ છે પોતાના મન સાથેનું યુદ્ધ. એમાં જે જીતે એ શૂરવીર, એટલે કે મન ઉપર જે વિજય મેળવે એ શૂરવીર ગણાય. કારણ કે મન જીતે જગ જીતે. પછીના શરણનો શબ્દો છે એ તો વણજુ કરે. તો વણજ એટલે વેપાર, પણ અહીં વેપારનો અર્થ શું? સંતો કહે છે કે આ જગતમાં બધા વેપાર કરે છે. કોઈ ધનનો વેપાર કરે છે, કોઈ પ્રતિષ્ઠાનો વેપાર કરે છે, કોઈ સત્તાનો વેપાર કરે છે, પણ જે આગળ કીધું એમ શૂરવીર સાધક છે એ કયો વેપાર કરે? તો કે આત્મજ્ઞાનનો વેપાર. આ વેપારના બદલામાં તે આપે શું? તો કે અહંકાર, અને મેળવે શું? તો કે પરમાત્મા. જો કે પરમાત્મા મેળવી લેવાની કોઈ વસ્તુ નથી, પણ સંતો આપણને સમજાવવા માટે આવો શબ્દો વાપરે છે. સંતો કહે છે કે હરિના નામનો વેપાર સૌથી મોટો છે. ટૂંકમાં આખી કડીનો ટૂંકમાં સાર એ છે કે જે સાધક સદગુરુ પાસેથી આત્મજ્ઞાનનો અમૂલ્ય મોતી ગ્રહણ કરે છે તેને ક્યારેય નુકસાન થતું નથી. પરંતુ આ વેપાર કાયર માણસ કરી શકતો નથી. પોતાના અહંકાર અને આસક્તિઓનો ત્યાગ કરવાની હિંમત ધરાવતો આધ્યાત્મિક શૂરવીર જ આ વણજ કરી શકે છે. અને જે સાધક એવું સમજે છે કે મેરા મુझ में કશું નહીં, મેરા મુझ में કશું નહીં, જો કશું હોય સો તેરા, તેરા તુજકો સોંપતે ક્યાં લગેગા મેરા. એટલે કે મારું તો કાંઈ છે જ નહીં, જે પણ છે તે તારું એટલે કે પરમાત્માનું છે, અને તે બધું તેને હવાલે કરવાનું છે. આપાપણું છૂટી જવું પડે. હવે ચોથી કડીમાં આગળ શું કહે છે કે હીરે મોતીડા ચૌદ લોકમાં સમાણા. હીરે મોતીડા ચૌદ લોકમાં સમાણા, બ્રહ્માને વિષ્ણુ એના જતન કરે, સુખરે સાગરમાં હંસલો મોતીડા સરે. હવે ત્રિકમ સાહેબ જ્ઞાનરૂપી મોતીનું વૈશ્વિક અને પરમાત્માનું સ્વરૂપ દર્શાવે છે. પ્રથમ કડીમાં કીધું કે હીરે મોતીડા ચૌદ લોકમાં સમાણા. તો હીરે મોતીડાનો તો આ કયા મોતીની વાત? જોકે આની તો આપણે આગળ વાત કરી કે ભાઈ એ કોઈ પદાર્થ નથી, પણ એ સર્વનું મૂળ તત્વ છે. એટલે એ વાતને ફરીથી અહીં રિપીટ નથી કરતા. બીજા ચરણમાં કીધું કે 14 લોકમાં સમાણા. તો 14 લોકમાં સમાણા એટલે અહીં ત્રિકમ સાહેબનું કહેવાનું તાત્પર્ય એ છે કે પરમ ચૈતન્ય સર્વત્ર છે. એક પણ સ્થાન એવું નથી કે જ્યાં પરમાત્મા નથી. 14 લોકમાં એક જ ચૈતન્ય વ્યાપી રહ્યું છે, સમગ્ર સૃષ્ટિમાં વ્યાપક છે. જે તત્વ પૃથ્વીમાં છે તે જ દેવલોકમાં છે, બ્રહ્મલોકમાં છે, દરેક જીવમાં છે, અણુ અણુમાં છે. એટલે કીધું કે મોતી 14 લોકમાં સમાયેલું છે. પછી કીધું બ્રહ્માને વિષ્ણુ એના જતન કરે. તો હવે બ્રહ્મા અને વિષ્ણુ એટલે જ્ઞાનની રીતે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ 3 દેવની વાત આવે ત્યારે સંતો 3 ગુણ એમાં કહે છે
કે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ 3 ગુણ છે. સત્વગુણ, રજોગુણ ને તમગુણ, 3 ગુણ ગણવામાં આવે છે. એટલે અહીં આપણે બ્રહ્મા અને વિષ્ણુને કોઈ વ્યક્તિરૂપ દેવતા તરીકે નહીં, પરંતુ સૃષ્ટિના કાર્યના પ્રતીક તરીકે સમજીશું. કેવી રીતે? તો બ્રહ્મા એટલે સર્જનનું પ્રતીક અને વિષ્ણુ એટલે પાલનનું પ્રતીક. તો અહીં ત્રિકમ સાહેબ કહેવા માગે છે કે જે પરમ તત્વના આધારે બ્રહ્મા સર્જન કરે છે અને વિષ્ણુ પાલન કરે છે, તે તત્વ જ આ અમૂલક મોતી છે. અને એના જતન કરે એનો અર્થ? તો એનો અર્થ એવો છે કે તેનું મહત્વ જાણે છે, તેનો મહિમા સ્વીકારે છે, તેના આધારે જ પોતાનું કાર્ય કરે છે. એટલે કે બ્રહ્મા અને વિષ્ણુ પણ આ પરમ તત્વથી અલગ નથી. અહીં થોડીક સ્પષ્ટતા કરવા જેવી છે કે આ પંક્તિનો અર્થ એવો નથી કે બ્રહ્મા અને વિષ્ણુ કોઈ ભૌતિક મોતીની રક્ષા કરે છે. સંતોની ભાષામાં જતન કરે એટલે આ તત્વ સર્વનો આધાર છે. સૃષ્ટિના દેવત્વનું પણ મૂળ આ જ છે. તેથી તેનું મહત્વ સર્વ સ્વીકારે છે. હવે છેલ્લી કડીમાં આગળ ત્રિકમ સાહેબ શું કહે છે? કહે રે ત્રિકમ સાહેબ ખીમના ચરણે, મરજીવા હોય તો મૂલ રે કરે, સુખ રે સાગરમાં હંસલો મોતીડા ચરે. હવે તમે આમ તો દરેક વાણીમાં આપણે જોઈએ છીએ, કોઈ પણ સંત મહાત્માની વાણી હોય તો એ વાણીમાં સંતો ક્યારેય જ્ઞાનનો શ્રેય પોતાને નથી આપતા, પણ પોતાના ગુરુને આપે છે. અને એ જ હાસા શિષ્યની ઓળખ છે. એટલે ત્રિકમ સાહેબ એમના ગુરુ ખીમ સાહેબને અહીં આગળ રાખે છે. અહીં એટલે ત્રિકમ સાહેબ ખીમના ચરણે એવું કીધું. અને ગુરુના ચરણ એટલે શરણાગતિ, ગુરુની આજ્ઞામાં જીવવું, ગુરુ મતમાં સ્થિર થવું, ગુરુ જ્ઞાનમાં સ્થિર થવું, ટૂંકમાં સંપૂર્ણ શરણાગતિ. ત્રિકમ સાહેબ કહે છે કે મને જે મળ્યું છે એ બધું મારા ગુરુ ખીમ સાહેબના ચરણોની કૃપાથી મળ્યું છે. મારી મહેનતથી નહીં, પણ મારા સદગુરુની કૃપાથી મળ્યું છે. પછી કીધું મરજીવા હોય તો મૂલ કરે. તો મરજીવા શબ્દ બહુ મહત્વનો છે. આખા ભજનની સાવી સમાન આ શબ્દ છે. મરજીવો એટલે શરીરથી મરેલો માણસ નહીં, પણ જેનો અહંકાર મરી ગયો છે, જેનું હું મરી ગયું છે, જેનું મારું મરી ગયું છે, જે તન મન ધન અને શીશ સદગુરુને સમર્પિત કરી ચૂક્યો છે, જેનું દેહાભિમાન મરી ગયું છે, જે પોતાના મતથી નહીં પણ ગુરુ મતથી જીવે છે, આવો સાધક મરજીવો ગણાય. પછીનો શબ્દ છે મૂલ રે કરે. તો આ કડીમાં મૂલ કરેનો અર્થ માત્ર કિંમત આંકવી નહીં, પણ આખી ઓળખ કરવી, સાચી ઓળખ કરવી, પરમ તત્વનું મહત્વ સમજવું, જ્ઞાનનો સાચો અનુભવ કરવો. ત્રિકમ સાહેબ કહે છે કે આ અમૂલ્ય જ્ઞાનનું મૂલ્ય સામાન્ય માણસ નથી સમજી શકતો. જે મરજીવો બને એ જ તેનું સાચું મૂલ્ય ઓળખે છે. કારણ કે જ્યાં સુધી અહંકાર જીવતો હોય ને ત્યાં સુધી જ્ઞાનનું મૂલ્ય સમજાતું નથી. અહંકાર મરે પછી જ આત્મજ્ઞાનનું આ અમૂલ્ય સ્વરૂપ પ્રગટે છે. આવું આ ત્રિકમ સાહેબ આ વાણીમાં આપણને સમજાવી જાય છે. સદગુરુ મહારાજની જય, ત્રિકમ સાહેબની જય.